નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ફતેપુરા ડુંગર થઈને ગઠરા જતા માર્ગ પર અત્યંત દયનીય હાલત, ઠેર ઠેર ખાડા, વાહન ચાલકોમાં ભયનો માહોલ। ફતેપુરાથી ડુંગર થઈને ગઠરા ગામને જોડતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે। સ્થાનિક રહીશો દ્વારા લાંબા સમયથી રસ્તાના કારણે અકસ્માત થવાની સંભાવના રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। રાત્રિ દરમિયાન અકસ્માતની ભીતિ, આ માર્ગ આંતરિયા વિસ્તારમાંથી પસાર થાય છે, જેના કારણે રાત્રિના સમયે વાહન ચાલકોને રસ્તા પર પડેલા ખાડાઓનો અંદાજ આવતો નથી। ખાસ કરીને અંધારાના ખાડાઓના કારણે ગમે ત્યાં ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ જ રહી છે। અકસ્માતમાં જીવ ગુમાવવાનો ભય સ્થાનિકોમાં સતત રહેલો છે। તાત્કાલિક પેચવર્ક કામગીરીની માર્ગ, સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોની માંગ છે કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક ધોરણે રસ્તા પર પેચવર્ક ડામર કામ હાથ ધરે। તંત્ર દ્વારા જો આ મામલે વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। શું તંત્ર આ રસ્તા પર પડેલા ખાડાઓની સમારકામ કરી જનતાનું હાલાકીમાંથી મુક્તિ અપાવશે કે પછી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી બેઠું છે, તે જોવાનું રહ્યું। ખાસ કરીને રોડની બંને સાઈડમાં પણ ઝાડી ઝાખરાઓને લોકોને અકસ્માતની ભીતિ। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।